રાજકોટથી હચમચાવતી ઘટના સામે આવી છે. માનવતાને શર્મસાર કરી મૂકે તેવી આ ઘટના છે. રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી ધ સ્પાયર 2 નામની બિલ્ડિંગની એક ઓફિસમાં ચોંકાવનારી ઘટના બની, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. એક સાયકો કિલરની જેમ એ વ્યક્તિ મહિલાને ઢોર માર મારે છે. રાજકોટથી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક યુવતીને તેના ધંધાકીય પાર્ટનર યુવક છે તેમના દ્વારા બેરહેમીપૂર્વક ઢોર માર છે તે મારવામાં આવ્યો છે. અને આ સીસીટીવી જોઈને કોઈના પણ રૂવાડા ઊભા થઈ જાય તે પ્રકારનો માર છે તે આ યુવક દ્વારા એક યુવતીને છે તે મારવામાં આવી રહ્યો છે. આપણી સાથે એ યુવતી જ છે, પીડિત યુવતી. તેમની સાથે સીધી વાત કરશું કે શું આખી ઘટના બની હતી ને શા માટે આ માર મારવામાં આવ્યો હતો. બેન, શું આખી ઘટના બની તમારી સાથે? શા માટે આટલો ઢોર માર મારે તમને? ઘટના એ હતી કે મેં 3 વર્ષ પહેલાં પાર્ટનરશિપમાં સાથે બિઝનેસ કરેલું હતું, પણ પછીથી મને ખબર પડી કે એના જે જૂની કંપની છે ઓલરેડી લોસમાં છે, પ્લસ એના પર્સનલ એક્સપેન્સ ને એ બધું બેફામ રીતે કંપનીમાંથી વિડ્રો થતું, અને અમુક હિસાબ માગતા કે ફાઇનાન્શિયલ બાબતે ટ્રાન્ઝેક્શન કે અમુક ના મળતા, એ બાબતે ઘણીવાર અમારે નોકચોક થતી, આર્ગ્યુમેન્ટ્સ થતી, અને એમાંથી અગ્રેશનમાં આવીને એને મને માર મારેલો છે. કેટલા સમયથી આ ચાલતું હતું? તમને કેટલી વાર માર મારેલો છે આ રીતનો? જ્યારે મેં સ્ટાર્ટ કર્યું એના 1 વર્ષ પછીથી આવું બિહેવિયરનું સ્ટાર્ટ થયું, કે જ્યારથી કંઈ હિસાબ ના મળતા કે એ બધી વસ્તુની માંગ કરતા, અને આવું ઘણીવાર થયેલું છે મારા પર. ખાલી એ જે વિડીયો છે, પ્રૂફ છે, એ ખાલી મારી પાસે 2 જ વિડીયો છે, બાકી આવું ઘણીવાર અવારનવાર થયેલું છે. શું કેટલા પૈસાનો આખો મામલો છે? કેટલી રકમ તમારી પાસે રોકાવી હતી? એનું શું કર્યું એણે? 50 થી 60 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે, બધું લોન્સ ને બધું થઈને. હા, મારા નામની લોન છે, અને ક્રેડિટ કાર્ડ બી એને ઉપાડેલા છે, અને ક્રેડિટ કાર્ડ પછી મેં ભરવાનું બંધ કરતા અને એ બધું થતાં મારા નામે અરેસ્ટ વોરંટ બી નીકળેલા છે, પોલીસવાળા બી આવેલા છે મારી ઘરે, અને એમાં જે મારી છે સામાજિક પ્રતિષ્ઠાનું બી એમાં થયું છે. શેનો ધંધો આખી વાત હતી? શેનું? પેકેજિંગ પ્રોડક્ટ્સનું હતું એમાં બિઝનેસ, અને એમાં એનું ટ્રેડિંગ હતું, પણ એને મને એવું કહેલું કે એનું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે, પોતાનું બધું છે, ફેક્ટરીને બધું એવું કહીને ઇન્વેસ્ટ કરાવેલા હતા, પણ પોતાનું કંઈ જ નથી એમાં. ઇન્વેસ્ટ પછી એવું કંઈ જોવા મળ્યું તમને, કે તમને એવું લાગે છે કે આખું ફ્રોડ જ છે? ના, આખું ફ્રોડ નથી, કમ્પ્લીટલી ધંધો હતો, ધંધો ચાલતો, પણ ખાલી એવું કીધેલું હતું કે મેન્યુફેક્ચરિંગ પોતાનું છે, પણ એ બીજા પાસેથી માલ લઈને સપ્લાય કરતો, ટ્રેડિંગ કરતો. ધંધામાં એવું કે આ ફ્રોડ થઈ એવું થયું? ધંધામાં જે ઇન્કમ થવી જોઈએ, ટર્નઓવર થવું જોઈએ, એ ન થતું. ધંધામાં એનું ધ્યાન હતું નહીં, અને ઘણા જે એમ્પ્લોય હતા એને વારંવાર પૂછતા, કંઈ બી કસ્ટમરને રેટ દેવાનો હોય કે કાંઈ પણ હોય, વારંવાર પૂછતા, એની સાઈડથી કંઈ રિસ્પોન્સ ના મળતો. ધંધા બાબતે બહુ બેદરકારી હતી, કોઈને સમયસર જવાબ ના મળતા, ક્લાયન્ટને કે એમ્પ્લોયને, અને આ બધા એ બધી વસ્તુનું બિઝનેસમાં ઇફેક્ટ થયેલું હતું, અને ઘણો લોસ આવેલો હતો, અને એ બાબતે આ બધી વસ્તુ થયેલી છે. તમે કીધું 15-20 વાર માર માર્યો છે, એવું શું થઈ જતું કે આમ માર મારવા સુધી વાત પહોંચી જતી? એવું બસ આ નાની વાતમાં જ થતું. એનું બહુ શોર્ટ ટેમ્પર છે, એટલે કાંઈ વસ્તુનું એને સલાહ આપી કે કાંઈ વસ્તુ એને કહીએ ને તો એમાં એ ગુસ્સે થઈ જતો, કે એનાથી સાચી વસ્તુ સહન ના થતી. ઘણી વસ્તુ હું એને કહેતી કે આવી રીતે નહીં, આમ કર, તે કર, તો એ એનાથી સહન ના થતું. જે હું સજેશન આપતી કે આ બધું જે કરે છે તો આવી રીતે આમ, એ તો ઓફિસે બી ટાઈમે આવવાનું કહેતી, પોતાના મન ફાવે ત્યારે ઓફિસ આવતો અને એ બધું કરતો. એટલે પછી એ બાબતે બી હું એને ઘણીવાર કહેતી. ઇવન એના ઘરે બી મેં વાત કરેલી છે કે ઓફિસમાં આવું બધું થાય છે, ઓફિસમાં ધંધામાં એ ધ્યાન નથી દેતો. એના ઘરે બી મેં વાત કરેલી હતી, પણ એ લોકોએ લાઇટલી લીધું. અને ના, હું ડિવોર્સ છું. એનું સ્ટેટસ શું? એ મેરિડ છે. હવે તમારી માંગ શું છે પોલીસ પાસે? માંગ એ જ છે કે જે કંઈ બી મારી સાથે ઘટના થઈ છે, તમે જોઈએ જ છે કે કેટલી ક્રૂરતાથી, કે આવું બિહેવ કોઈ માણસ જાનવર ઉપર કરતાં પહેલાં બી 100 વાર વિચારે, એટલી ક્રૂરતાથી અને મને મારેલો છે. અને બસ માંગ એ જ છે કે જે કંઈ બી લોન્સ ને એ બધું છે એ બધું ક્લિયર કરી આપે, અને જે હાલત એને મારી કરેલી છે તો એના સામે કડક પગલાં લે. તમે કીધું 1-1.5 વર્ષ 2 વર્ષથી ચાલે છે, કેમ આટલું લેટ કર્યું તમે ફરિયાદ કરવામાં? કંઈ એવું સમાધાનની કેવી કંઈ વાત ચાલી? હા, સમાધાનની વાત ચાલુ હતી. અમારી વચ્ચે એક અગ્રીમેન્ટ બી થયેલું હતું સમાધાનનું, કે જેમાં એણે મને કીધેલું હતું કે એ પૈસા
આપી દેશે અને એના જે મારા જે કંઈ બી ઈએમઆઈ છે એ ટાઈમે ટાઈમે ભરતો રહેશે. પણ 3 મહિનાથી એને એક બી ઈએમઆઈ ભરેલો નથી. યા તો આપે તો બહુ ઓછી અમાઉન્ટ કે જેમાં એ વસ્તુ ફૂલફિલ ના થતી. અને 2 દિવસ પહેલાં જ જ્યારે મેં ઈએમઆઈની રકમ માંગતા એને મને બહુ ખરાબ રીતે ગાળાગાળી કરી છે. એટલે મેં આ સ્ટેપ લીધું કે આટલા ચાન્સ આપ્યા, આટલી વાર સમાધાન કર્યું, તેમ છતાં આ વ્યક્તિ આટલી ખરાબ રીતે બિહેવ કરે છે તો હવે એને ચાન્સ આપવાનો કંઈ મતલબ નથી. તો જે વિડીયો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો જેમાં જે યુવતી છે જેને માર મારવામાં આવ્યો છે તે યુવતીએ ગુજરાત તક સાથે વાતચીત કરી હતી અને પોલીસ પાસે હવે તેઓ આશા રાખી રહ્યા છે કે આ યુવક સામે કડકમાં કડક કાર્યવાહી થાય ને તેમની જે રકમ છે ગુમાવી છે તે પણ તેને પરત અપાવવામાં આવે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.